ધોરાજીમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારે વિરોધ ધોરાજીમાં કરવામાં આવી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ કહી શકાય કે હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાયો છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પુતળા દહન કરીને વિરોધ કર્યો છે। આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। લોકોએ આતંકવાદ સામે ઠાલવ્યો છે ભારે રોષ। પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। પુતળા દહન કરી બેનરો સાથે ભારે વિરોધ કરાયો છે। દલસુભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડની પ્રમુખની જવાબદારી છે। પહેલગામ કાશ્મીરની અંદર જે હિન્દુ ઉપર હુમલો થયેલો છે તેને એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને જે આતંકવાદીઓનો સ્કેચ જાહેર થયો છે એ આતંકવાદીઓના પુતળા દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો હતો। શું કહેશો આ બાબતે જે ઘટના બની છે? આ બહુ દુઃખદ ઘટના છે। ખરેખર આની આપણે કલ્પના પણ ના કરી શકીએ, પણ વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે એ ખરેખર એક બહુ દુઃખદાયક ઘટનાઓ છે। હિન્દુ તરીકે તમે શું કહેશો? હિન્દુ તરીકે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ, જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા મોદી સાહેબ અને આપણી